બાળ દોસ્તો, આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. કવિ કહે છે, હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. કવિ કહે છે, ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બાળ દોસ્તો, હવે આપણે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કવિ કહે છે, આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નીજ કર તેની ઉપર ફેરવે છે. કવિ કહે છે, ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી, અહો કેવું સુખ જોડું કરતાએ નિર્મ્યું દિશે. કવિ કહે છે, સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે, જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. કવિ કહે છે, બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે. ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ કહે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી તે ઘોડેસવારને જોઈ રહ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે. કવિ કહે છે, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. કવિ કહે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં
કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દૂલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને, બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. મીઠો છે રસભાઈ, શેલડી તણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતાં આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કવિ કહે છે, મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરી આપો ને. એમ કહીને યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. કાપી કાપી કરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. વૃદ્ધ માતા ફરી ફરી વાર શેરડીની કાતડી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે. એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીંતર આવું ક્યારેય ન બને. એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. બાળ દોસ્તો, હવે
આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને. માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે. તે તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં, એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોએ મુજ ભાગ કંઈ, નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંની ધરતી કંઈક આવી જ છે. તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો જ ભાગ મળે છે. તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું? બાળ દોસ્તો, હવે આપણે ઉપેન્દ્ર વજ્રા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે. પ્રભુ કૃપાથી એ નક્કી જ ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. માં, તમે સુખી રહો, તમે સહુ સુખી રહો. હું તો હવે માત્ર તમારા આશીર્વાદ જ માંગું છું. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી આ કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી. વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું.